મુખ્ય સમાચાર ઉપર નજર કરીએ. થરાદ ખાતે ડોક્ટર આંબેડકર કન્યા છાત્રાલય હોસ્ટેલમાં 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી. આજરોજ ડોક્ટર આંબેડકર કન્યા છાત્રાલયમાં ગણતંત્ર દિનની ઉજવણી અત્યંત ઉત્સાહ અને ઉમંગ સાથે કરવામાં આવી અને આ દિવસે આપણા દેશના બંધારણનો અમલ થયો હતો અને આપણા એક સાર્વભૌમત્વ, સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને ગણતંત્રાત્મક દેશ બન્યા હતા. અને આ પ્રસંગે હોસ્ટેલના તમામ વિદ્યાર્થી અને સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અને આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા અને જેમાં દેશભક્તિ ગીતો, નૃત્ય, નાટકોનો સમાવેશ થયો હતો. આ પ્રસંગે પ્રમુખ શ્રી ભાનુપ્રસાદ પારેગી અને પારેગી કમલેશ કુમારે દેશભક્તિ અને રાષ્ટ્ર નિર્માણ વિશે પ્રેરણાદાયી ભાષણો આપ્યા હતા કે આ પ્રજાસત્તાક દિનની ઉજવણીએ વિદ્યાર્થીઓમાં દેશપ્રેમની ભાવના જગાવી અને રાષ્ટ્ર નિર્માણ માટે પ્રેરિત કર્યા. હોસ્ટેલના તમામ સભ્યોએ આ કાર્યક્રમને સફળ બનાવવા મહત્વની ભૂમિકા ભજવી અને આ કાર્યક્રમને સફળ બનાવવા મદદ કરનાર તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓનો આભાર માન્યો. બ્યુરો રિપોર્ટ કયુમભાઈ ચૌહાણ, થરાદ, લાખણી બ્યુરો ચીફ, બનાસકાંઠા.